સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે વિઠ્ઠલવાડીના શખ્સને દેશી બનાવટી રિવોલ્વર સાથે શાસ્ત્રીનગરમાંથી ઝડપી લીધો હતો. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ ગેરકાયદેસર હથિયાર રાખતા હોય તેવા શંકાસ્પદ ઇસમો ઉપર વોચમાં હતી તે વેળાએ એસઓજીના કોન્સ્ટેબલ પ્રદીપસિંહ ગોહિલને બાતમી મળી હતી કે વિઠ્ઠલવાડીમાં રહેતા નરેન્દ્રસિંહ ઉર્ફે નરેન અનોપસિંહ ગોહિલ ગેરકાયદેસર દેશી બનાવટની રિવોલ્વર રાખે છે. તેના અનુસંધાને નરેન્દ્રસિંહ ગોહિલ શાસ્ત્રીનગરમાં ઊભો હતો તે વેળાએ એસઓજીની ટીમે તેની અંગઝડતી કરતા તેના કબજામાંથી રિવોલ્વર મળી આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભાવનગર શહેરમાં શાસ્ત્રીનગર દેવપાન પાસેથી નરેન્દ્રસિંહ અનોપસિંહ ગોહિલ નામના વ્યક્તિ પાસેથી દેશી બનાવટની રિવોલ્વર મળી આવે તે અનુસંધાને તેઓ પાસે આધારપૂર્વક મુક્ત કોઈ જાતના લાયસન્સ ન હોય, જેથી આગળનો ગુનો પોલીસ કેસમાં દાખલ કરી આગળની તપાસ એસઓજી પોલીસ ચલાવી રહી છે.